નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી જ્ઞાન સહાયક ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે આવી ગઈ છે. એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ એની અંદર ઘણા બધા મિત્રોના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા, તો એને સોલ્યુશન લઈ અને ખાસ આ એક અગત્યનો વિડીયો છે. તો જે પણ મિત્રો જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવાનું હોય એમણે ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોવો. અને મિત્રો, ખાસ જ્ઞાન સહાયકમાં ઘણા બધા મિત્રોનું કેવું છે કે ફોર્મ ભરવું કે ના. તો મિત્રો, ટાટની પરીક્ષા લેવાયા પછી કાયમી ભરતી ચોક્કસ આવવાની છે. આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે, એટલે કે પ્રવાસી શિક્ષકો જેવી વ્યવસ્થા છે. ટાટ દ્વિસ્તરીય પરીક્ષા લેવાશે, રિઝલ્ટ આવશે ને એના પછી કાયમી ભરતી 100% આવવાની છે. હાલની અંદર મિત્રો જે ખાલી જગ્યાઓ પડી છે એની અંદર અમુક સમય સુધી, જ્યાં સુધી ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી જ આ વ્યવસ્થા કરવામાં આવી છે. તો જે પણ મિત્રોને ફોર્મ ભરવું હોય ભરી શકે છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલી વાત કરવામાં આવે તો જે થોડા સમય પહેલાં પરિપત્ર આવ્યો હતો એની અંદર જણાવવામાં આવ્યું હતું કે ટાટ દ્વિસ્તરીય પરીક્ષા પાસ હોય એવા ઉમેદવાર, એના પછી જૂની ટાટ પાસ કરેલ ઉમેદવાર અને સ્નાતક અનુસ્નાતકની સાથે તાલીમી લાયકાત ધરાવે એવા તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. પરંતુ હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ. એની અંદર માત્ર ને માત્ર 2023 ટાટ જે પાસ કરી છે એમના જ ફોર્મ ભરાય છે. તો એ મિત્રો ખાસ તમને જણાવી દઉં કે હાલ આ પ્રથમ તબક્કાની અંદર ભરતી ચાલે છે. એની અંદર માત્ર ને માત્ર ટાટ 2023ની પરીક્ષા પાસ કરી હોય એ જ લોકો ફોર્મ ભરી શકશે. અને આનું મેરિટ લિસ્ટ બહાર પડશે, જિલ્લાની પસંદગી મળશે, શાળાની પસંદગી. એના પછી મિત્રો બીજો તબક્કો આવશે. બીજા તબક્કાની અંદર જૂની જે ટાટની પરીક્ષા પાસ કરી છે એવા તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. એની પણ જે જિલ્લા પસંદગી, શાળા પસંદગીની વિગતવાર પ્રક્રિયા પૂરી થશે. એના પછી મિત્રો ત્રીજો તબક્કો આવશે. એના અંદર જે ટાટ પાસ નથી એવા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. તો આ તમારો જે ડાઉટ હશે એ ક્લિયર થઈ ગઈ હશે કે તમે ક્યારે ફોર્મ ભરી શકશો. તો પહેલા તબક્કાની અંદર પ્રક્રિયા પૂરી થશે, એમાં જગ્યાઓ રહેશે એટલે બીજો તબક્કો આવશે. એની પ્રક્રિયા પૂરી થશે, એમાં જગ્યાઓ રહેશે તો ત્રીજા તબક્કાની અંદર જે ટાટ પાસ નથી એવા લોકો ફોર્મ ભરી શકશે. તો પહેલા નંબરનો પ્રશ્ન ક્લિયર થઈ ગયો છે. એના પછી બીજો ખાસ એક પ્રશ્ન હતો કે હાલમાં અમે ચાલુ જ્ઞાન સહાયક છીએ તો ફોર્મ ભરવું કે નહીં. તો ઓફિશિયલ એનો પરિપત્ર પણ આવી ગયો છે. ટેલિગ્રામમાં પણ હું મૂકી દઈશ કે તમારે ફોર્મ ભરવાનું છે. એની અંદર જણાવવામાં આવ્યું છે કે જે ચાલુ જ્ઞાન સહાયક હોય એની પણ જગ્યાઓ ખાલી દર્શાવી છે, એટલે તમારે ફોર્મ જરૂરથી ભરવું જ પડશે. નહીં તો તમારી જગ્યાએ નવો જ્ઞાન સહાયક આવશે એટલે તમને છૂટા કરશે. અને આ નવી આખી ભરતી પ્રક્રિયા છે. તો તમામ જ્ઞાન સહાયકો હોય એમણે પણ ફરજિયાત ફોર્મ ભરવાનું રહેશે. અને બાકીનો જે જિલ્લા વાઇઝ જગ્યાઓ છે, શાળા વાઇઝ જગ્યાઓ છે એ વેબસાઇટ ઉપર મૂકી દીધી છે. તો આપણે થોડીક એ પણ જોઈ લઈએ. એના માટે ચાલો મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો, અગાઉના વિડીયોમાં પણ મેં તમને જણાવ્યું હતું કે જ્ઞાન સહાયકનું ફોર્મ ભરવા માટે જ્ઞાન સહાયક SS ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક માટેની નવી વેબસાઇટ છે. એની ઉપર તમારે આની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીંયા તમે નીચે આવશો એટલે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક માટે બે અલગ અલગ છે. પહેલા નંબરનું માધ્યમિક માટે છે, બીજું છે ઉચ્ચતર માધ્યમિક માટે. જગ્યાઓ જોવા માટે અહીંયા જોઈ શકો છો ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જગ્યાઓ આપેલી છે. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા જે જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ છે એ અને વિષય વાઇઝ ખાલી જગ્યાઓ છે એની માહિતી મળી જશે. અહીંયા જોઈ શકો છો સરકારી માધ્યમિકમાં જ્ઞાન સહાયક ભરતી અને ખાલી જગ્યાઓની માહિતી. અહીંયા જિલ્લાઓનું નામ લખેલું છે. અહીંયા જે તે માધ્યમિકની અંદર વિષય આવતા હોય એવા તમામ વિષય ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની વિગતો આપેલી છે. તમે છેલ્લે નીચે આવશો એટલે અહીંયા કુલ ખાલી જગ્યાઓ કેટલી છે એની પણ વિગતો જોવા મળી જશે. તો આ રીતે તમે જગ્યાઓ ચેક કરી શકશો. ઉચ્ચતર માધ્યમિકમાં જોવું હોય તો પણ અહીંયા બાજુની અંદર આપેલું છે, એની ઉપર ક્લિક કરશો એટલે ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ વિષય વાઇઝ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું તમને જોવા મળી જશે. જેની અંદર અલગ અલગ સ્કૂલો છે એની અંદર તમને બધી જ માહિતી મળી જશે. તો આ રીતે તમે જોઈ શકશો. બાકી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મોબાઈલ નંબર આપેલો છે, સીધો તમે વોટ્સઅપ દ્વારા સંપર્ક કરી શકશો. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરી દો. આવનારી ભરતીને લગતી સંપૂર્ણ માહિતી મળતી રહેશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.